ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुखस्वरूपाय स्वामिने तापहारिणे। भगवान श्री रामकृष्ण देव, श्री मां शारदा देवी અને સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પ્રણામ કરીને આપણે આ વાતો પ્રારંભ કરીશું। ધ્યાન સંબંધી વાતો। આધ્યાત્મિક શિબિર છે, સ્પિરિચ્યુઅલ રિટ્રીટ। રિટ્રીટનો અર્થ થાય છે મિલિટરીના લોકો જ્યારે આગળ વધે ત્યારે થાકી ગયા હોય તો થોડાક રિટ્રીટ કરે, પાછા વળે, પાછા વળી અને ચિંતન કરે કે આપણી નેક્સ્ટ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ। તો આપણે બધા આધ્યાત્મિક સાધકો છીએ। સંસારની ઘણી બધી ઝંઝટોમાં આપણે અટવાઈ જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ આપણે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ। તો રિટ્રીટ જ્યારે કરીએ છીએ આવી રીતે શાંત ચિત્તે બેસીને વિચાર કરીએ છીએ કે આપણા જીવનની દિશા કઈ તરફ જઈ રહી છે, આપણે ક્યાં જવું છે, શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ। આ બધી વાતો સંસારની ઝંઝટોની વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ, પણ રિટ્રીટ જ્યારે થાય છે આવી જાતની, તો આ શિબિરનો મુખ્ય અર્થ એ છે કે આપણે બધા સાધકો છીએ। અહીંયા જેટલા બેઠા છે એટલા મોટા ભાગના લોકો સાધકો છે, જેઓ જાણે છે કે મનુષ્ય જીવન અને પશુ જીવનમાં અંતર છે અને સાધના, આધ્યાત્મિક સાધના એ પશુ અને મનુષ્યમાં અંતર છે। પશુ કોઈ દિવસ આધ્યાત્મિક સાધના ન કરી શકે, મનુષ્ય જ આધ્યાત્મિક સાધના કરી શકે। બાકી બધી વસ્તુઓ તો પશુઓ કરી શકે, કદાચ આપણા કરતાં વધારે સારી રીતે કરી શકે, પરંતુ આધ્યાત્મિક સાધના એ મનુષ્યોનીનો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એકમાત્ર મનુષ્યોનીનો જ અધિકાર છે। તો આપણે અત્યારે આધ્યાત્મિક સાધનામાં જ્યારે એકઠા થયા છીએ ત્યારે આખા દિવસનો ઘણો બધો કાર્યક્રમ છે, બહુ સુંદર। આપણે ઘણા સંન્યાસીઓ એ આપણે સ્વામીજીઓ પ્રવચન કરશે, માં શારદા દેવી, શ્રી રામકૃષ્ણ દેવ, સ્વામી વિવેકાનંદ, અંતરંગ શિષ્યો સાધના વિશે શું કહેતા એનું માર્ગદર્શન આપણને આપશે બીજા સત્રમાં। પછી આ જે આધ્યાત્મિક શિબિર થઈ રહી છે ભગિની નિવેદિતાને 150મી જન્મજયંતિના ભાગરૂપે, તો નિવેદિતા કોણ હતા બધા થોડું થોડું જાણે છે, પણ વિસ્તારથી કોઈ નથી જાણતા। ભગિની નિવેદિતાની બહુ સુંદર ફિલ્મ, આમ તો બંગાળીમાં છે પણ એમાં ટાઇટલ હિન્દીમાં આપેલા છે, પણ બધા નિવેદિતાનું જીવન મોરલેસ જાણે છે એટલા માટે બધું સમજી શકશે। બહુ જ સુંદર એ ફીચર ફિલ્મ, જેને ઘણા બધા એવોર્ડ મળ્યા હતા। અને છેલ્લું સત્ર આપણું રહેશે પ્રશ્નોત્તરીનું, જેમાં આપ સૌ લંચના સમયમાં જે કંઈ આપણા મનમાં જે આધ્યાત્મિક સાધના વિશેનો પ્રશ્ન હોય એ પ્રશ્નો સ્લીપમાં લખીને કાઉન્ટરમાં દેજો, અને છેલ્લા સત્રમાં અમે સ્વામીજીઓ બધા મળીને એ પ્રશ્નના ઉત્તરો આપીશું। આવી રીતે આજનો આપણો કાર્યક્રમ થશે। અત્યારે આપણે ધ્યાન વિશે થોડીક વાતો કરીએ। થોડુંક મ્યુઝિક વાગી રહ્યું છે, સુંદર મ્યુઝિક છે, પણ આપણે તો પછી મ્યુઝિકનો જ કાર્યક્રમ રાખવો પડે, ધ્યાનનો કાર્યક્રમ બંધ કરવો પડે। એટલે સૌથી પહેલી વાત તો છે કે તમારા પોકેટમાંથી એ મોબાઈલ કાઢો, જેના પોકેટમાં ન હોય, પર્સમાં હોય, બેગમાં હોય। ઘણા ડોસા ડોસીઓ આવે છે, એ લોકોને ખબર નથી હોતી કે એના પુત્ર પુત્રીઓએ અથવા એમના પૌત્ર પૌત્રીઓએ એમના બેગમાં મોબાઈલ નામનું રમકડું નાખી દીધું છે। એટલા માટે નાખે છે કે પછી એમને કોન્ટેક્ટ કરવા થાય, એમને ખબર નથી આ રમકડું શું છે, એને આવડતું નથી કે આ મોબાઈલ છે એને કેવી રીતે બંધ કરવો નથી આવડતું, અને સાંભળી પણ નથી શકતા। એટલી રિંગ વાગતી જાય બેગમાં, બાકી બધા એની તરફ જુએ પણ એ ચૂપચાપ બેઠા હોય, કારણ કે એને ખબર નથી કે રિંગ વાગે છે।
એટલે બધા સ્વયંસેવકોને ખાસ વિનંતી છે, જે ડોસા ડોસીઓને મોબાઈલ બંધ કરતા નથી આવડતું એને મોબાઈલ બંધ કરવામાં મદદ કરે, સ્વિચ ઓફ કરવામાં. સ્વિચ ઓફ ધ મોબાઈલ. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન, ધ્યાન માટેનું પ્રથમ ઇન્સ્ટ્રક્શન છે સ્વિચ ઓફ ધ મોબાઈલ. ન આવડતું હોય સ્વયંસેવકોને કહેજો અથવા બાજુમાં પાડોશીને કહેજો, ક્યાં છુપાયેલું છે તમારું રમકડું એ કાઢી અને એને બંધ કરી દેશે. જો એના પછી મોબાઈલ વાગશે, એ મોબાઈલ અમે લઈ લેશું, એનું સિમ કાર્ડ તમને પાછું આપી દેશું, એની નીલામી કરીને જેટલા રૂપિયા આવશે ડોનેશનમાં રાખી દેશું. મારે ડોનેશનની બહુ આવશ્યકતા છે. તો પહેલું કામ છે સ્વિચ ઓફ ધ મોબાઈલ. જ્યારે તમે ધ્યાન કરવા બેસો ઘરમાં પણ સૌથી પહેલું કામ કરવાનું સ્વિચ ઓફ ધ મોબાઈલ. અડધી કલાક જો મોબાઈલ તમારો સ્વિચ ઓફ થશે, દુનિયામાં તમારા મોબાઈલના સ્વિચ ઓફ થવાથી દુનિયાનું કોઈ પરિવર્તન થવાનું નથી. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરતી રહેશે, એની હું ગેરંટી આપું છું. સંસારનું કોઈ કામ અટકવાનું નથી. આપણે એમ જાણીએ છીએ કે આપણા વગર સંસારનું કામ અટકી જશે, આપણે માનીએ છીએ, પણ ખરેખર તો કેટલાય લોકો રોજ હજારો લોકો વિદાય લે છે સંસારમાંથી, પણ સંસાર અટકતું નથી કામ. માટે સૌથી પહેલા મોબાઈલ સ્વિચ ઓફ. સ્વિચ ઓફ થઈ ગયો બધાનો મોબાઈલ? બધાને ખબર તો છે ને કે મોબાઈલ છે કે નહીં એની પાસે? પહેલા તો જોઈ લ્યો કે ક્યાં છે. કદાચ તમારી બેગમાં કે તમારી પર્સમાં કે પોકેટમાં હશે, એને કાઢી અને સ્વિચ ઓફ કરો. પાડોશીઓ પણ સહાયત કરી શકે છે. ઘણા લોકો શું સાયલેન્ટ મોડમાં રાખે, પણ સાયલેન્ટ મોડમાંથી ક્યારે ફૂલ મોડ થઈ જાય કે કહેવાય નહીં. એનું એટલું નાનકડું એ હોય છે, બટન લાગી જાય ને ફૂલ પણ થઈ જાય સાયલેન્ટ મોડમાંથી. પછી વાઇબ્રેટરી મોડમાં રાખે એટલે વાઇબ્રેશન આવે એટલે લાગે કે કંઈક આપણે જેનો વિચાર કરતા હતા એ ફોન આવી ગયો છે, એટલે આપણે બહાર જઈને જલ્દી પહેલાં ફોન લઈ લઈએ, ધ્યાન તો પછી પણ થશે. એટલે આ માઇન્ડ ડિસ્ટર્બ કરવાવાળી જ વાત છે. એ સૌથી પહેલાં જ્યારે પણ આપણે દરરોજ સાધના કરવા બેસીએ, સૌથી પહેલાં સ્વિચ ઓફ ધ મોબાઈલ. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે સ્વિચ ઓફ ધ મોબાઈલ. મોબાઈલને સ્વિચ ઓફ કરો. બીજું છે સ્વિચ ઓફ ધ માઇન્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્વિચ ઓફ ધ માઇન્ડ. મોબાઈલ તો આપણે સ્વિચ ઓફ કર્યો, પણ અંદરનો મોબાઈલ તો ચાલુ છે. એમાં કેટલાય મેસેજ આવે છે. હવે મારે આવતીકાલે શું કરવાનું છે, આનું શું થશે, કેટલી બધી ચિંતાઓ, એ બધું આપણે મનમાં આવે જ છે. વિચારોનો પ્રવાહ ચાલુ છે. પોતાના મનને કહેવાનું નો એન્ટ્રી. અડધા કલાક માટે નો એન્ટ્રીનો બોર્ડ લગાડી દો. મન પાસે તમારા મનમાં એક પાટિયું, સાઇન બોર્ડ, નો એન્ટ્રી ફોર હાફ એન અવર. અડધી કલાક માટે નો એન્ટ્રી. માઇન્ડમાં જ કહી દો, મનને કહી દો, અડધી કલાક તારે બીજા કોઈ વિચાર કરવાના નથી, મારે અડધી કલાક હમણાં ધ્યાન કરવાનું છે. સ્વિચ ઓફ ધ મોબાઈલ એન્ડ સ્વિચ ઓફ ધ માઇન્ડ. અત્યારે આપણે જ્યારે પોતે, તમને કોઈને કમ્પલસરી અમે લાવ્યા નથી, બધા પોતાની સ્વેચ્છાએ આવ્યા છો. કદાચ તમારા ઘરમાંથી કોઈ તમને મોકલ્યા ધરાહાર અલગ વાત છે, પણ અમે તમને કોઈ દિવસ ફોર્સ કર્યો નથી કે તમે આવો ધ્યાન શિબિરમાં, આધ્યાત્મિક શિબિરમાં. તો તમે જ્યારે સ્વેચ્છા આવ્યા છો, મોટા ભાગના લોકો, તો સ્વેચ્છાએ તમે મોબાઈલ સ્વિચ ઓફ કરો અને સ્વેચ્છાએ માઇન્ડ સ્વિચ ઓફ કરો. એટલે કે હવે આપણે અત્યારે આ ધ્યાનનું સત્ર છે ત્યાં સુધી ફરી પાછા આપણે કોન્સન્ટ્રેશનથી માત્ર ને માત્ર ધ્યાન વિશે સાંભળીશું. અને આ જ વસ્તુ આપણે કરવાની છે. ધ્યાનની સૌથી પહેલી શરત છે સ્વિચ ઓફ ધ મોબાઈલ, સ્વિચ ઓફ ધ માઇન્ડ. મનને પહેલાંથી કહેવાનું, તૈયાર થવા માટે, ભાઈ હવે હું ધ્યાન કરવા બેસું છું, માટે હમણાં તારે મને કનડગત નહીં કરવાની. અને છતાંય જો કનડગત કરે, માઇન્ડ જો કનડગત કરે, તો એની સાથે પાર્ટનરશિપ કરવાની કે ચાલ આ 10 મિનિટ તને આપું છું, 10 મિનિટમાં તારે જ્યાં જવું હોય તો જા.
10 મિનિટ તારે જે ચિંતન કરો એવું કર. હા, 10 મિનિટ તારે જે વિચાર કરવા એ કર, તને છૂટ છે. પણ એના પછી બાકીની 10 મિનિટ મારી છે. 10 મિનિટ તારી, 10 મિનિટ મારી. 15 મિનિટ તારી, 15 મિનિટ મારી. પહેલા 15 મિનિટ તારે જ્યાં જવું હોય જા પ્લાનિંગ કર, કાલે શું કરવાનું છે, 10 વર્ષ પછી શું કરવાનું છે, ક્યાં એફડી મૂકવાની છે, ક્યાંક બેંકમાંથી શું કરવાનું છે, બધું તારે જે વિચારવાનું વિચાર લે. પરંતુ પછી 15 મિનિટ હું તને વિચારવા નહીં આપું. પછીની 15 મિનિટ મારી, પેલી 15 મિનિટ તારી. માઇન્ડની સાથે, પોતાના મન સાથે આપણે એક પાર્ટનરશિપ કરવી પડે. એ પાર્ટનરશિપ ડીલ કરવું પડે, એમઓયુ કરવું પડે. એમઓયુ, માઇન્ડ સાથે એમઓયુ, પોતાના મન સાથે એમઓયુ. ભાઈ 15 મિનિટ તારી, 15 મિનિટ મારી. પેલી 15 મિનિટ તારે જે વિચારવું પડે, પછી 15 મિનિટ હું તને કાંઈ વિચારવા ન દઉં. પછી મારા ઈષ્ટ દેવતા વિચાર કરીશ, પછી મારો ધ્યાનનો વિચાર કરીશ. તો આવી રીતે આપણે સ્વિચ ઓફ ધ મોબાઈલ, સ્વિચ ઓફ ધ માઇન્ડ આપણે અત્યારે તૈયાર થયા છીએ. આપણું મન અત્યારે ઘણું બધું ધ્યાન માટે તૈયાર થયું છે. ધ્યાન માટેની સૌથી પહેલી છે મનની તૈયારી. આજે અત્યારે આપણે જ્યારે બધા એકઠા થયા છીએ, આપણે સૌથી પહેલાં રામકૃષ્ણ દેવનું 800 નામ આપણે મંત્રોનો ઉચ્ચાર કર્યું. એનાથી પોતાની મેળે આપણું મન શાંત થઈ ગયું છે. એક દિવ્ય વાતાવરણમાં આપણે આવ્યા છીએ, એકસાથે બેઠા છીએ, ભજન સાંભળીએ છીએ, અહીંયા પૂજા થાય છે, સુંદર અહીંયા વાઇબ્રેશન્સ છે, સુંદર તરંગો છે. આ બધાને કારણે આપણું મન શાંત થયું છે. મન જો શાંત નહીં થાય તો ધ્યાન આપણે નહીં કરી શકીએ. એટલે મનનું શાંત હોવું એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. અને એ આપણે અહીંયા આ દિવ્ય વાતાવરણમાં એકસાથે મળીને એટલા માટે ધ્યાન કરીએ છીએ વચમાં કે જેથી આપણે આ વધારે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ, એનો ઉપભોગ કરી શકીએ, એનો આનંદ લઈ શકીએ. પહેલાં ધ્યાનની થોડીક પ્રારંભિક વાતો કરીશું. ધ્યાન શા માટે કરવું? તો ઘણા લોકો ધ્યાન કરે છે. આજે સમસ્ત વિશ્વમાં ધ્યાન અને યોગ માટે લોકો ખૂબ પાગલ થઈ રહ્યા છે. એરપોર્ટ ઉપર, રેલવે પ્લેટફોર્મ પર, હોસ્પિટલમાં, બોર્ડરૂમમાં, ક્લાસરૂમમાં, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં, પ્રિઝન હાઉસમાં, દરેક જગ્યાએ ધ્યાન કક્ષો ખુલી રહ્યા છે. દરેક જગ્યાએ ધ્યાન કક્ષો ખુલી રહ્યા છે. અને કરોડો લોકો આજે નિયમિત રીતે ધ્યાન કરે છે અને યોગાસન કરે છે. ઇન્ટરનેશનલ યોગા ડે 21 જૂન એને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવાની જ્યારે વાત આપણા પ્રધાનમંત્રી કરી હતી, એક પણ દેશે એનો વિરોધ ન કર્યો. 198 દેશમાંથી 178 દેશ હાજર હતા. યુનિવર્સલી એ પ્રસ્તાવ પાસ થઈ ગયો. કેમ? કારણ કે હવે બધા દેશો સમજી ગયા છે કે માત્ર પૈસા દ્વારા શાંતિ મળવાની નથી. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક તણાવથી લોકો એટલા બધા પીડિત છે, આત્મહત્યા એટલી બધી વધી રહી છે, માનસિક પાગલ એટલા બધા વધી રહ્યા છે કે હવે લોકોને સમજાઈ ગયું છે કે માત્ર પૈસા દ્વારા આપણા જીવનની સમસ્યાઓનું સમાધાન થવાનું નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ ગયો છે, મહત્ત્વનો વિષય બની ગયો છે. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે જે વેસ્ટર્ન મોડલ્સ, જે વેસ્ટર્ન સાયકોલોજિસ્ટ, પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો જે કંઈ પ્રયોગો કરી રહ્યા હતા, જે ઉપાયો બતાવી રહ્યા હતા, એ ઉપાયો હવે કારગત નથી નીવડી રહ્યા. એટલા માટે હવે સમસ્ત વિશ્વના બધા લોકો ધ્યાન અને યોગ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ઉપયોગ કરી રહ્યા છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા. જાપાનમાં ન્યુરોસાઇકેટ્રિસ્ટ એ લોકોએ ઝેન સાધુઓ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા. ઝેન સાધુઓ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે EEG મશીન એમના માથામાં લગાડી દીધા અને પછી ગ્રાફ જોવા માંડ્યા શું થાય છે. તો એમણે જોયું કે જ્યારે ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા તો સૌથી પહેલાં 10 થી 12 સાયકલ્સ પર સેકન્ડના અલ્ફા વેવ્સ આવ્યા. ધીરે ધીરે ગાઢ ધ્યાન જ્યારે પ્રગાઢ થયું, વધારે ગાઢ બન્યું, ત્યારે એમણે જોયું કે 8 થી 10 સાયકલ્સ પર સેકન્ડના અલ્ફા વેવ્સ આવ્યા. જ્યારે અત્યંત ધ્યાનમાં ખૂબ જ નિમગ્ન થઈ ગયા આ ઝેન સાધુઓ, ત્યારે એમણે શું જોયું? ત્યારે એમણે જોયું કે EEG મશીનમાં 6 થી 7 સાયકલ્સ પર સેકન્ડના થીટા વેવ્સ આવ્યા. થીટા વેવ્સ જે છે એ ટ્રેન્ક્વિલિટી, મનની પ્રશાંતતાનું માપ છે. તો મન પોતાની વેળે પ્રશાંત થઈ જાય છે. ધ્યાન વખતે મન પ્રશાંત થાય છે એનો વૈજ્ઞાનિક પુરાવો મળી ગયો છે. અને એટલા માટે મનને શાંત કરવા માટે
મનનો તણાવ દૂર કરવા માટે, મનની શાંતિ માટે ઘણા લોકો, કરોડો લોકો આજે વિશ્વમાં ધ્યાન કરી રહ્યા છે, યોગ તરફ વળી રહ્યા છે. બીજું છે, હવે વૈજ્ઞાનિકોએ જે વાત આપણા ભારતીય શાસ્ત્રોમાં લખ્યું તેને વાતને પુરવાર કરી દીધી, મોડર્ન સાયન્ટિસ્ટ લોકોએ, વૈજ્ઞાનિકોએ, કે મોસ્ટ ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક ઇન નેચર. જેટલા મોટા ભાગના રોગો છે જે આપણા શારીરિક રોગો, એ શારીરિક રોગો નથી, મનોશારીરિક રોગો છે, સાયકોસોમેટિક ડિઝીઝ છે. એની પાછળનું કારણ તો મન જ છે. બહારથી આપણને લાગે છે કે આ જાતનો રોગ છે, પણ એની પાછળ પણ મનનું કારણ છે. તો એમાં ઘણા બધા રોગો એ લોકો જોયા કે મોટા ભાગના રોગો સાયકોસોમેટિક છે. અને એટલા માટે મન દ્વારા મનમાં પ્રશાંતતા આવે તો એનાથી શરીર પર એની અસર પડે છે. એટલે ડૉક્ટર હર્બર્ટ બેન્સન, એ હાર્વર્ડ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર, એમણે 25 વર્ષો સુધી રિસર્ચ કરી અને પછી પુસ્તક બહાર પાડ્યું, ધ રિલેક્સેશન રિસ્પોન્સ. અને એમાં એમણે પુરવાર કરીને બતાવ્યું કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે એ લોકોનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. એ એમણે એક્સપેરિમેન્ટલી બતાવ્યું. એટલે કેટલાક લોકો બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ધ્યાન કરે છે, શારીરિક રોગો દૂર કરવા માટે ધ્યાન કરે છે, ફિઝિકલ હેલ્થ માટે, શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે ધ્યાન કરે છે. ડૉક્ટર દીપક ચોપડાના ઘણા બધા પુસ્તકો બહાર પડ્યા એના પછી, ક્વોન્ટમ હિલિંગ, ધી ક્વોન્ટમ હિલિંગ, ધ એડલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ, ધી પરફેક્ટ હેલ્થ. અને એમાં એમણે આ શરીર અને મનની વચ્ચેનો સંબંધ છે ને કેવી રીતે મોટાભાગના રોગો એ મનના અશાંતિને કારણે છે તો મનને કારણે છે, એ બધાનો પુરવાર કરીને કેવી રીતે આ શારીરિક રોગો ધ્યાન દ્વારા ઠીક થઈ શકે એની બધી વાતો કરી. પછી ડૉક્ટર ડીન ઓર્નિશ, રિવર્સિંગ ધ હાર્ટ ડિઝીઝ, એ પુસ્તક આવ્યું. અને એ પુસ્તક એટલું પ્રખ્યાત થયું કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ કહ્યું કે ભાઈ આ પુસ્તક જે વાંચેલું હોય અને ડીન ઓર્નિશનો જો પ્રોગ્રામ જેણે 1 મહિનાનો કર્યો એને જ ઇન્સ્યોરન્સ પોલિસી મળશે, એના સિવાય ઇન્સ્યોરન્સ પોલિસી નહીં. એટલા ઇન્સ્યોરન્સ મેળવવા માટે કેટલાય લોકો ડીન ઓર્નિશનો આ ધ્યાનનો પ્રોગ્રામ કર્યો અને કરી રહ્યા છે. એને કારણે પણ આ ધ્યાન વધારે પ્રખ્યાત થયું, ધ્યાન અને યોગ વધારે પ્રખ્યાત થયું. ખાસ કરીને આ ડીન ઓર્નિશના માટે. અમારા એક ભક્ત હતા, હમણાં જ એમનું નિધન થયું. એ સુરેન્દ્રનગરમાં રહેતા હતા પહેલાં, અને પછી એ હોમિયોપેથી ડૉક્ટર હતા, અને પછી એમનું પૂનામાં ટ્રાન્સફર થયું. ઘણા લોકો તમારામાંથી જાણતા પણ હશે. અને એ જ્યારે પૂનામાં હતા ત્યારે જ્યારે એમને ખબર પડી કે હું ત્યારે રાજકોટ હતો, આની પહેલાં જ્યારે 20 વર્ષો પહેલાં જ્યારે રામકૃષ્ણ જ્યોતિ સંપાદન કરતો ત્યારની વાત છે, હૈદરાબાદમાં એક મારું લેક્ચર હતું. તો ત્યારના વખતમાં તો પ્લેનનું એટલું બધું નહોતું, ટ્રેનમાં જ જતા. તો ટ્રેન પૂનામાંથી પસાર થવાની હતી. એમને જ્યારે ખબર પડી કે સ્વામીજી તમે મને કોચ નંબર આપજો, તો હું ઘણા વખતે આપણે મળ્યા નથી, તો હું તમને મળવા માટે ત્યાં પૂના સ્ટેશન પર આપીશ. તો મેં એમને પછી કોચ નંબર આપ્યો. એના પછી એમનો સંદેશો આવ્યો કે સ્વામીજી મારે તો મળવાની બહુ ઈચ્છા હતી, પણ આજે હું ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર તરત જ કીધું તમારે એ બધું પરીક્ષણ કરાવવું પડશે, એન્જિયોગ્રાફી કરાવવી પડશે. અને એમણે કહ્યું કે હવે એન્જિયોગ્રાફી થઈ ગઈ, અને હવે એમણે કહ્યું કે તમારું 15 દિવસ પછી ઓપરેશન છે, બાયપાસ સર્જરી કરવી પડશે, માટે હું તે દિવસે નહીં આવી શકું. એટલે મને દુઃખ થયું, કાંઈ વાંધો નહીં. પણ જે દિવસે ત્યાં પૂનામાં હું મારા કોચમાં બેઠો, અચાનક જોયું ડૉક્ટર હાજર. ડૉક્ટર, તમે તો અમારું ઓપરેશન થવાનું હતું, બાયપાસ સર્જરી, તમે કીધું નહીં આવી શકો. હા કે વાત સાચી છે. ડૉક્ટરે કીધું બાયપાસ સર્જરી કરવી પડશે, ડેટ પણ ફિક્સ થઈ ગઈ. પછી મેં આ ડૉક્ટર ડીન ઓર્નિશનો પ્રોગ્રામની વચ્ચે સાંભળ્યું કે તમે આવી રીતે 15 દિવસનો પ્રોગ્રામ કરો તો બાયપાસ રિવર્સ થઈ જાય, બાયપાસ સર્જરી ન કરવી પડે. એટલે મેં 15 દિવસનો કોર્સ કર્યો, એ ડાયટ કંટ્રોલ કર્યો, ધ્યાન કર્યું, જેમ કર્યું હતું. અને એના પછી પાછો મેં ટેસ્ટ કરાવ્યો. ડૉક્ટર કીધું યુ આર પરફેક્ટ, તમારે બાયપાસ સર્જરીની જરૂર નથી. તો બાયપાસ સર્જરી બાયપાસ થઈ જાય છે, બાયપાસ સર્જરી પોતે બાયપાસ થઈ જાય છે આ ધ્યાન કરવાથી. એટલે કેટલાક લોકો આ બાયપાસ સર્જરી બાયપાસ કરવા માટે, બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, શારીરિક રોગો દૂર કરવા માટે ધ્યાન કરી રહ્યા છે. ખોટું નથી, ચાલો ગમે તે રીતે તો ધ્યાન તરફ આવ્યા. પણ ધ્યાનના બીજા ઘણા બધા એના ફાયદાઓ છે. ફાયદાની વાત કરવી પડે ને સૌથી પહેલાં તો અહીંયા. તો ફાયદાની વાત કરીએ આપણે કે ધ્યાન દ્વારા એકાગ્રતા આવે, અને મનની એકાગ્રતા આવે તો સ્વામી વિવેકાનંદ છે દરેક ક્ષેત્રમાં સફળતા મળે.
ભણવામાં હોય, ભણાવવામાં હોય, કે સંગીતમાં હોય, ખેલકૂદમાં હોય. એ એક મોટો વિશાળ વિષય છે. આપણે એકાગ્ર ધ્યાન ઉપર તો 223 લેક્ચર કર્યા હતા. એમાં આપણે જોયું હતું એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને એ મનની એકાગ્રતાનો કેટલો બધો પ્રભાવ પડે છે. અને સ્વામી જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાની સફળતાનું રહસ્ય મનની એકાગ્રતા છે. સ્વામી વિવેકાનંદનું પણ રહસ્ય મનની એકાગ્રતા છે. તો આ મનની એકાગ્રતાની અત્યારે આપણે વાત નહીં કરીએ, પણ આ મનની એકાગ્રતા પણ ધ્યાન દ્વારા મનની એકાગ્રતા આવવામાં મદદ થાય છે. અને મનની એકાગ્રતા જ્યારે આવે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તો ઝીરો ડિફેક્ટની જે વાત જાપાનીઝ લોકો કરે છે, TQMની વાત, એ તો આપણા ગીતામાં ત્યારના વખતમાં કહી દીધી ભગવાન શ્રી કૃષ્ણે, યોગ કર્મસુ કૌશલમ. તો યોગ દ્વારા કર્મની કુશળતા આવે છે. કર્મની કુશળતા એ જ યોગ છે. વળી એક નવું એનું ઇન્ટરપ્રિટેશન એવું છે કે યોગ કરો તો કર્મની કુશળતા આવે છે. મનની એકાગ્રતા દ્વારા તમારા કર્મ બધા સારા થાય છે, એટલે કે પરફેક્શન આવે છે, ઝીરો ડિફેક્ટ આવે છે. જો તમારું મન જો એકાગ્ર હોય તો, એકાગ્ર મન ધ્યાન દ્વારા મળે છે. તો એ પણ ધ્યાનનો એક બીજો ફાયદો છે. બીજું છે ક્રિએટિવિટી. જેટલા પણ મોટા મોટા એક્સપેરિમેન્ટ થયા બધા ધ્યાનના સમયમાં થયા. મોટા મોટા જેટલા પણ એ શોધો થઈ છે, રિસર્ચ થઈ છે, એ ધ્યાનના ક્ષણોમાં, જ્યારે લોકો ધ્યાનના ક્ષણોમાં હતા, ઊંડા ચિંતનમાં હતા. અને આપણે ધ્યાન કહીએ છીએ, એ લોકો ધ્યાન નથી કહેતા, બટ વેન દે વર રિફ્લેક્ટિંગ ડીપલી, એમ એ લોકો કહે છે. જ્યારે એ લોકો ચિંતન કરી રહ્યા હતા, ગાઢ ચિંતન કરી રહ્યા હતા, ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે એમને આ શોધો થઈ છે. ક્રિએટિવિટી, કોઈ આર્ટ ટીચર હોય એ જ્યારે ધ્યાન કરે છે ત્યારે એનું આર્ટવર્ક અત્યંત જુદું થઈ જાય છે. ક્રિએટિવિટી, સર્જનાત્મકતા એ ખીલે છે ક્યારે? જ્યારે મનના અવચેતન મનને આપણે ઉપયોગ કરીએ છીએ. ચેતન મન, અચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. તો જે અચેતન મન છે એ અચેતન મનમાં, આપણા ચેતન મનમાં જે છે એમાં જેટલી શક્તિ છે એના કરતાં 10 ગણી શક્તિ વધારે અચેતન મનમાં છે. આપણું જે ચેતન મન છે એ તો માત્ર ઉપરનો ભાગ છે, પણ અચેતન મનમાં અથવા અવચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ કે સબકોન્શિયસ માઇન્ડ, જે પણ કહો, એમાં એનાથી 10 ગણી શક્તિ છે. આપણે તો 1/10 શક્તિનો પણ ઉપયોગ નથી કરતા, મનોવૈજ્ઞાનિકોનો મત પ્રમાણે. એટલી બધી શક્તિઓ રહેલી છે. તો ધ્યાન દ્વારા અચેતન મનમાં રહેલી જે શક્તિ, એ સર્જનાત્મક શક્તિ, એ પણ ખીલી ઉઠે છે. એટલા માટે પણ ઘણા લોકો ધ્યાન કરે છે. એનાથી વધીને હજી એક સ્ટેપ માં શારદા દેવી કહે છે, દરરોજ નિયમિત ધ્યાન કરવું જોઈએ. શા માટે? કે આપણે વહાણ જ્યારે ચલાવતા હોઈએ, જહાજ ચલાવીએ, તેમાં દિશાસૂચક યંત્ર હોય છે. દિશાસૂચક યંત્ર આપણને બતાવી દે છે કે જહાજ કઈ તરફ જઈ રહ્યું છે, નોર્થ તરફ, ઉત્તર તરફ જઈ રહ્યું છે કે દક્ષિણ તરફ જઈ રહ્યું છે. એવી જ રીતે મા શારદા કહે છે, જ્યારે આપણે સમય આખા દિવસમાં કામ કરીને અંતમાં જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, ત્યારે આખા દિવસનો કામોનો આપણી પાસે એ વાત આવે છે, આજે શું કર્યું, શું કર્યું, શું નહોતું કરવું જોતું, શું કરવું જોતું હતું, શું ન કરવાનું કર્યું, શું કરવાનું ન કર્યું, એ બધું આપણા મનમાં આવે છે. આપણું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. તો આ ધ્યાન છે એ જાણે કે દિશા સૂચક યંત્રનું કામ કરે છે. આપણા જીવનનો ઉદ્દેશ શું છે એ સમજવામાં આ ગાઢ ચિંતન કે ધ્યાન આપણને મદદ કરે છે. તો આવી રીતે ધ્યાનના ઘણા બધા ફાયદા છે, પણ એનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભારતીય શાસ્ત્રો પ્રમાણે, ભારતીય અધ્યાત્મ શાસ્ત્ર પ્રમાણે ધ્યાન છે એ ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું કે યોગ એટલે શું? યોગ એટલે આત્મા પરમાત્માનો યોગ, આત્મા પરમાત્માનું મિલન. એ જ જીવનનો ઉદ્દેશ છે. આત્મા પરમાત્માનું મિલન જે કરવું હોય તો ચિત્તવૃત્તિનો નિરોધ કરવો પડે. એટલે પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે. અને એ યોગ જ્યારે થાય તો એના પછી અષ્ટાંગ યોગ એમણે કહ્યા, પગથિયા છે, 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સૌથી પહેલું કહ્યું યમ. યમ છે 5: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,
અપરિગ્રહ અને અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો 5 યમ, 5 નિયમ: આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લે આવે છે સમાધિ. તો પાતંજલિ યોગ સૂત્ર પ્રમાણે આપણો જીવનનો ઉદ્દેશ્ય સમાધિ. જ્યારે સમાધિ અવસ્થામાં આત્મા પરમાત્માનું મિલન થાય છે, ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, ત્યારે આપણું જે સાચું સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત જ્ઞાન, એ આપણું જે સાચું સ્વરૂપ એ પ્રકટ થાય છે સમાધિ અવસ્થામાં. તો અષ્ટમ સોપાન થયું સમાધિ, અને સપ્તમ સોપાન છે ધ્યાન. તો ધ્યાન એ છે એ આપણને ઈશ્વરના દર્શન માટેનો સૌથી મુખ્ય આપણો એ એક માર્ગ છે. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે જીવનનું ઉદ્દેશ્ય છે, પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે આ અંતરની દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? 4 ઉપાયો: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. તો રાજયોગમાં જેમ કહ્યું, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અને ભક્તિ યોગમાં છે પ્રાર્થના, મંત્રનો જાપ, પૂજા પાઠ, ઈશ્વરને પ્રેમ કરવું. કર્મયોગ છે નિષ્કામ કર્મ કરવું, નિસ્વાર્થ ભાવે સેવા કરવી. અને જ્ઞાન યોગ છે ચિંતન કરવું, મારું સાચું સ્વરૂપ છે, હુ એમ આઈ, હું કોણ છું, એ સાચું સ્વરૂપ, એનું ચિંતન કરવું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એના ઉપર ચિંતન કરવું, એ છે જ્ઞાન યોગ. તો રાજયોગનો મુખ્ય જે એક સપ્તમ સોપાન છે ધ્યાન. તો ધ્યાન જે છે એ આપણે જે આપણો જીવનનો અંતિમ ઉદ્દેશ્ય સમાધિ અથવા તો જે ઈશ્વર દર્શન, આત્મજ્ઞાન, મુક્તિ, જે કંઈ તમે કહો વિવિધ ભાષામાં, બૌદ્ધ ધર્મના મત પ્રમાણે નિર્વાણ, જ્ઞાન યોગના મત પ્રમાણે મુક્તિ અથવા મોક્ષ, ભક્તિ યોગના મત પ્રમાણે ઈશ્વરના દર્શન, જે કંઈ કહો, એક એવી સ્થિતિ કે જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળે છે. એ સ્થિતિને પ્રાપ્ત કરી એ સૌથી મોટો ફાયદો છે ધ્યાન કરવાનો. અને એ ધ્યાનનો અંતિમ ઉદ્દેશ છે. બાકી બધું તો બાય પ્રોડક્ટ છે. તમે જ્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ, ફ્રેક્શનેટિંગ કોલમ હોય, એમાં તમે ક્રૂડ ઓઇલ નાખો, તો ક્રૂડ ઓઇલ નાખો તો તમે શા માટે ક્રૂડ ઓઇલ નાખો છો ફ્રેક્શનેટિંગ કોલમમાં? જેથી તમે પેટ્રોલિયમ મળે, પેટ્રોલ મળે, ડીઝલ મળે. પણ એની સાથે ઘણું બધું મળે, ડામરે મળે, આ મળે, કોલતાર મળે, હજારો આઈટમ મળે, પણ એ બધા બાય પ્રોડક્ટ છે. મુખ્ય ઉદ્દેશ છે પેટ્રોલ. એવી રીતે ધ્યાનનું મુખ્ય ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ. ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ છે દિવ્યતાની અભિવ્યક્તિ. ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ છે એ અનંતને આંબવાનું, જેને માત્ર મનુષ્યો નહીં પ્રાપ્ત કરી શકે. Man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. બહુ સુંદર વાત કરે છે એ આઇન્સ્ટાઇન એન્ડ ધ યુનિવર્સ, એમાં વાત કરે છે બાર્નાર્ડ કે man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. મનુષ્ય પોતાના મનથી પણ બહાર જઈ શકે, માત્ર મનુષ્ય જ જઈ શકે. આવી વિશેષ યોગ્યતા માત્ર મનુષ્ય પાસે છે. તો ગોઈંગ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, કાળ અને મર્યાદાની પરે જવું, એ માત્ર મનુષ્યની પાસે સંભવ છે. એક બહુ સુંદર પુસ્તક આવ્યું છે પોલ ડેવિસનું. પુસ્તકનું નામ છે ધ માઇન્ડ ઓફ ગોડ, કે માણે ભગવાનનું મન જાણવું છે, સાયન્ટિફિકલી જાણવું છે. હવે સાયન્ટિફિકલી જાણવું એટલે ભગવાન તો ઇન્ફિનિટ, તો ઇન્ફિનિટને જાણવાનું, મેથમેટિકલી ઇન્ફિનિટ. હવે આપણે તો ઇન્ફિનિટ તો એક જ જાણીએ છીએ, પણ મેથેમેટિક્સમાં ઘણા બધા ઇન્ફિનિટ થઈ શકે. હવે આ બધા ઇન્ફિનિટને મેળવીને એમણે એક નવું ટર્મ આપ્યું, કેન્ટર્સ એબ્સોલ્યુટ, જેમાં બધા ઇન્ફિનિટ આવી જાય છે. હવે કેન્ટર્સ એબ્સોલ્યુટને કેવી રીતે જાણવું, એની પ્રયોગશાળામાં જવાનું, આ પ્રયોગશાળામાં જવાનું, બધું કરીને છેલ્લે પુસ્તકના અંતમાં લખે છે, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો ધી માઇન્ડ ઓફ ગોડ, બિકોઝ
Mind means Cantor's absolute. This Cantor's absolute contains the mind which wants to know the Cantor's absolute. આપણે Cantor's absolute કોના દ્વારા જાણવા માંગીએ છીએ? આપણા મગજ દ્વારા, આપણા મન દ્વારા. અને એ મન પણ Cantor's absoluteમાં આવી ગયું. Cantor's absoluteમાં બધા ઇન્ફિનિટ આવી ગયા, આખું જગત આવી ગયું, હું પણ આવી ગયો, તમે પણ આવી ગયા, અને મારું મન પણ એમાં આવી ગયું. હવે Cantor's absoluteમાં એ મન છે, એ પોતાના મનને પોતે કેવી રીતે જાણી શકે? તો એટલા માટે છેલ્લે લખે છે, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ બાય સાયન્ટિફિક મેથડ. નોટ પોસિબલ. Perhaps the mystical process is the only process by which you can know the mind of God. Mystical process એટલે કે ધ્યાન. એ ધ્યાન જ એક એવો શસ્ત્ર છે જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ, આત્માને નિરખી શકીએ, પોતાને નિરખી શકીએ. પોતાનો ચહેરો તો અરીસામાં જોઈ શકીએ છીએ, પણ આપણું પોતાનું મન, આપણી અંદર રહેલી જે દિવ્ય આત્મા, આપણા રહેલી દિવ્ય ચેતના, એ આપણને ધ્યાનના ક્ષણોમાં જ એ આપણને એનો સાક્ષાત્કાર થાય છે. અને એટલા માટે ધ્યાન સૌથી મોટામાં મોટો ધ્યાનનો જ ફાયદો. ઘણા બધા ફાયદા ગણાવ્યા. બાયપાસ થઈ જાય, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, મનમાં શાંતિ આવે, ટેન્શન દૂર થઈ જાય, સ્ટ્રેસ મેનેજમેન્ટ થઈ જાય. આ બધા તો ઠીક છે ફાયદા. પછી ક્રિએટિવિટી આવે, એકાગ્રતા વધે, કર્મમાં કુશળતા વધે, કર્મમાં બહુ સફળતા મળે, પરીક્ષામાં 100% માર્ક્સ મળે, બધું થઈ જાય ધ્યાન દ્વારા. પણ એ બધા જે ફાયદા છે એ ગૌણ છે, બાય પ્રોડક્ટ છે. મુખ્ય જે ફાયદો છે, ધ્યાનના ક્ષણોમાં પરમાત્માના દર્શન થાય, આપણા જીવનનો અંતિમ ઉદ્દેશ મુક્તિ તો મોક્ષ પ્રાપ્ત થાય, નિર્વાણ પ્રાપ્ત થાય. આ ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ છે. તો આપણે આ એટલા માટે કહી રહ્યા છીએ કે જ્યાં સુધી તમને ખબર નહીં પડે ધ્યાનનો ફાયદો શું છે, ત્યાં સુધી એની કિંમત ચૂકવવા તમે તૈયાર નહીં થાવ. એટલા માટે વાત કરી છે. મોટી કિંમત ચૂકવવી પડે. તમારે એક બેટરી મળે, તમે ₹1.5 બેટરી લઈને આવો અને પછી 2 દિવસમાં બેટરી ખતમ થઈ જાય કે આ બેટરી ખાવ ખરાબ હતી. પણ કોણે કીધું? તમે એ ચાઇનાની ₹1.5 બેટરી લાવ્યા કારણ કે સસ્તી મળતી હતી. પણ જો તમારે ઓરિજિનલ હોય તો ઓરિજિનલ પ્રાઇસ દેવી પડે, તો કિંમત ચૂકવવા તમારે તૈયાર થવું પડે. તો ધ્યાનના આટલા બધા ફાયદા છે, તો જેટલી વસ્તુ મોટી કિંમતી વસ્તુ માટે તમારે એટલા રૂપિયા કાઢવા પડે. તમારે આર્ટિફિશિયલ હીરો ખરીદવો હોય તો મને ખબર નથી પ્રાઇસ, પણ બહુ ઓછી પ્રાઇસ. ઓરિજિનલ હીરો ખરીદવો હોય તો એના માટે તો રૂપિયા દેવા પડે. આ તો ઓરિજિનલનો પણ ઓરિજિનલ હીરો આપણે જે માળવા માગે છે, અંતરનો હીરો, એ તો ઓરિજિનલનો પણ ઓરિજિનલ હીરો. તો એના માટે તો વધારે કિંમત ચૂકવવી જ પડે. તો આ કિંમત ચૂકવવા આપણે તૈયાર નથી થતા. શા માટે? આપણને ખબર નથી આપણને શું મળવાનું છે. એટલા બધા રૂપિયા, પણ એ તો તમારે જેવી વસ્તુ એવી કિંમત. તમારે જોતી હોય તો બીજી પણ છે, આર્ટિફિશિયલ છે અમારી પાસે હીરો, લઈ જાઓ, બહુ સસ્તામાં તમને આપીએ. પણ જો સાચો હીરો જોતો હોય, જૌહર કી ગતિ જૌહરી જાને ઓર ન જાને કોઈ, હેરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. મીરાબાઈ કહે છે કે જૌહર કી ગતિ જૌહરી જાને, જે હીરો છે એની કિંમત કોણ જાણી શકે? જે ઝવેરી છે એ જાણી શકે. બાકી તો કે આ તો પથ્થર છે, યાર ચમકતો પથ્થર છે, લઈ જાય ને 10 શેર રીંગણા આપું. ભાઈ થોડુંક તો વધારે કરો. 10 શેર બહુ વધારે કહી દીધા. તો કપડાની દુકાનમાં ઓલા કીધું, રામકૃષ્ણદેવની વાર્તા છે, તો કે 10 મીટર 10 ગજ કપડું આપો. ભાઈ થોડુંક વધારે કે 10 ગજ કપડું, ના એના જ નહીં થાય. સોના ચાંદી વાળો કે 10 તોલા સોના આપું. પણ ઝવેરિયત કહે છે કે તારે જેટલા જો એટલા રૂપિયા આપું, હવે હું તને પાછો નહીં આપું. એટલે ઓલો દોડીને કહે છે માલિકને, આ તો કહે છે છોડતો જ નહોતો, કે તારે જેટલા રૂપિયા આપું જોતા હો એ બરાબર ઝવેરી છે ને ખબર છે આ કોઈનો હીરો છે. આની કિંમત રૂપિયા આનામાં ન થાય. તો એવી રીતે આપણને જે મળવાનું છે ધ્યાન દ્વારા, એ અનંતને પામવા માટે અનંત એનર્જી લગાડવી પડે. પણ આમાં અનંત આપણી પાસે નથી ચાહતા, આપણી પાસે નથી. પણ એ અનંતને મેળવવા માટે આપણે જે કંઈ આપણી પાસે અત્યારે જેટલું સક્ષમતા છે એ તો આપણે યોગ્યતા પ્રમાણે વાપરવી પડશે. એના માટે આપણે સક્ષમ જેટલું આપણાથી થાય એટલું વધારે પ્રયત્ન કરવો પડશે. યમ સાધન તમ સિદ્ધિ. જેવું સાધન કરશું એ પ્રમાણે સિદ્ધિ થશે.
તમે કહેશો ભાઈ મારી પાસે ટાઈમ નથી, રોજ હું 1 મિનિટ ધ્યાન કરીશ. ઠીક છે, તો 1 મિનિટ ધ્યાન કરો તો એવી સિદ્ધિ થશે. તમે કહેશો ના હું અડધી કલાક કાઢીશ, તો અડધી કલાક તો એ જ પ્રમાણે સિદ્ધિ થશે. તમે કેટલું સેક્રિફાઈસ કરવા તૈયાર થાવ છો એના ઉપર તમારું સિદ્ધિ છે એનો. અને એટલું જ નહીં, ફક્ત સમયની વાત નથી, એના માટે તમારી વ્યાકુળતા કેટલી છે. ઇન્ટેન્સિટી ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. નિયમિતતા પણ જરૂરી છે ને સાથે સાથે વ્યાકુળતા પણ જરૂરી છે. બંનેનું જવાનું થઈએ. તો આપણે ધ્યાનના ફાયદાઓની વાત કરી. હવે ધ્યાનના થોડીક જે પ્રારંભિક થોડીક વાતો કે ધ્યાન ક્યારે કરવું જોઈએ. તો ધ્યાન તો બ્રાહ્મ મુહૂર્ત એ શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. શ્રી રામકૃષ્ણ કહે છે ત્યારે આખું વિશાળ મન હોય છે અને એ ઈશ્વરનું મન ત્યારે વ્યાપક અવસ્થામાં હોય, ત્યારે આધ્યાત્મિક તરંગો હોય છે, પ્રકૃતિ પણ શાંત હોય છે. અને જેટલા મોટા ભાગના જે લોકો હોય છે એ લોકો રાતના બહુ મોજ મજા કરતા હોય એટલે સવારના વહેલા ન ઉઠે, એટલે સવારના શાંતિ હોય. એ લોકો બ્રાહ્મ મુહૂર્તમાં કોઈ નહીં ઉઠી શકે, કારણ કે લગભગ બ્રાહ્મ મુહૂર્ત સુધી તો એમના નાચગાન ચાલતા હોય. આજકાલના સ્ટુડન્ટ એ લોકોને કે ભાઈ સવારના 5 વાગે 4 વાગે ઉઠવું પડશે, કે 4 વાગે તો હું સુવાનો ટાઈમ છે, મારો સુવાનો ટાઈમ 4 વાગે, એ પછી તો 12 વાગે બપોરે ઉઠે. આવા બધા એક રૂટીન અલગ પ્રકારનું થઈ ગયું છે વિદ્યાર્થીઓનું અને બધાનું, એ બહારના લોકોનું. પણ આધ્યાત્મિક સાધકોએ બની શકે તો બ્રાહ્મ મુહૂર્તમાંનો સમય એ સાચવી લેવો જોઈએ. એના માટેના ઘણા બધા ઉપાય છે. એ તમે પોતે વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે, જ્યાં ચાહે વહાં રાહે, તમે જોઈ લો પોતે કેવી રીતે કરી શકો. અમે લોકો અમારો રસ્તો કાઢી લીધો, સંન્યાસીઓએ રસ્તો કાઢી લીધો કે ભાઈ અમે લોકો શું કરીએ કે રામકૃષ્ણ દેવ પાસે બધા આવતા બધા છોકરાઓ, તો આખી રાત એને કે એ તું અહીંયા સુવા માટે આવ્યો છે, ધ્યાન કરવા જા, પંચવટીથી ધ્યાન કર. આખી રાત ધ્યાન કરાવે, પણ બપોરના પછી જમીને એને સુવડાવી દે, જા તો આખી રાત જાગ્યો છે એટલે થોડી વાર સુઈ જાય. એટલે અમે લોકો પણ બપોરના અમારી ઓફિસ બંધ, કારણ સવારના વહેલા ઉઠાઈએ, રાતના પણ મોડે સુધી કામ કરવું પડે. જૈન મુનિઓ જેમ એવું નથી કે સાંજના 6 વાગ્યામાં જમી લીધું, 7 વાગ્યામાં સૂઈ ગયા, સવારના 3 વાગે ઉઠ્યા, માઇન્ડ એકદમ ફ્રેશ. પરંતુ અમારી એવી સ્ટાઇલ થઈ ગઈ છે, ઘણા બધા કામો સમાજમાં રહીને કરવા પડે, તો એટલા માટે રાતના મોડેથી સૂઈએ, તો સવારના વહેલા ઉઠી જઈએ. તો એના માટે કમ્પન્સેટરી સ્લીપ બપોરના અમે લોકો લઈ લઈએ. જો એવું બની શકે તમારા માટે તો સારું છે, પણ ઘણા બધા તો ઓફિસમાં જવું હોય, ઓફિસમાં ઝોકા ખાઈ શકે, સૂઈ તો ન શકીએ, ઝોલા ખાઈ શકે થોડાક. એવું કીધું છે, હમણાં સાયન્ટિફિક રિસર્ચ આવે છે કે ઝોલા જે લોકો ખાય છે એની ઇફિશિયન્સી વધી જાય છે. એટલે ઝોલા ખાવા માટેની જગ્યાઓ અત્યારે બનાવી રહી છે અમેરિકામાં, ઓફિસમાં ઝોલા ખાવા માટેનો અલગ જગ્યા, ઝોલા ખાઓ ત્યાં બેસીને, થોડીક વાર ઝોલા ખાઈ લો, અડધી કલાક લિમિટેડ એ બનાવે છે. પણ એવું જો ન સંભવ હોય તો કમ્પન્સેટરી સ્લીપ ન સંભવ હોય તમારા માટે, જો વહેલું પણ ન સૂઈ શકતા હો તો જેટલું બની શકે એટલું તમે એટલા વહેલા ઉઠો. પણ બ્રાહ્મ મુહૂર્ત સાચવી લેવાય તો બહુ સારું. એક રૂટીન સારું છે, એક નિયમિત સમય. જો દરરોજ સવારના 6 વાગે તમે ધ્યાન કરતા હો, સવારના 6 વાગે ધ્યાન કરો, સાંજના 9 વાગે 8 વાગે ધ્યાન કરો તો 8 વાગે કરો. એનાથી શું થાય છે, નિયમિતતાને કારણે સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે પરમપદને પંથેમાં, મન તૈયાર થાય છે. તમારે મૂડ તૈયાર ન કરવો પડે. જેમ કે તમે બરાબર દરરોજ સવારે 6 વાગે તમે ધ્યાન કરતા હો તો તમારું મન જ કહેશે ચાલો ભાઈ આપણે ધ્યાન કરવા બેસીએ. માન લો જેમ અમારે રામકૃષ્ણ આશ્રમમાં રૂટીન છે, સવારના 7 વાગે નાસ્તો, બપોરે 12 વાગે જમવાનું, એટલે 12 વાગે એટલે ઘંટી વાગે એટલે તરત જ અમને ભૂખ લાગે. હવે એના કારણે શું થાય કે બહાર અમે લેક્ચર માટે ગયા હોય કોઈ દિવસ બહારમાં, 12 વાગે એટલે અમને ભૂખ લાગે, ઘંટી ન વાગે તોય અંદર ઘંટી વાગી જાય. પણ આમ પછી અમારે કેવું પડે ભાઈ આ આશ્રમ નથી, હવે અહીંયા તો આ લોકો જ્યારે આપશે ત્યારે ખાવું પડશે, એ અમારે એડજસ્ટ કરવું પડે. પણ શા માટે? મન તૈયાર થઈ ગયું. કેમ કે રોજ 12 વાગે જમો છો એટલે મન કે ચાલો જમી લઈએ. સવારે 6 વાગે તમે ધ્યાન કરો છો, ચાલો ધ્યાન કરી લઈએ, મન જ કહેશે તમને. મન તૈયાર થઈ ગયું, તમારું અચેતન મન તૈયાર થઈ ગયું. એટલા માટે નિયમિતતા બહુ આવશ્યક છે. નિયમિત સમય સાધના કરવી, નિયમિત સમય ધ્યાન કરવાથી બહુ ફાયદો થશે. આજે 6 વાગે ધ્યાન કર્યું, કાલે 7 વાગે કર્યું, પરમ દિવસે 8 વાગે કર્યું. એવી રીતે આપણે સમય બદલતા જઈએ તો માઇન્ડને સેટલ થવામાં જ સમય લાગશે. પછી સ્વાધ્યાય,
થોડો સ્વાધ્યાય કરી લેવાથી ધ્યાન માટે મન પ્રસ્તુત થશે, માઇન્ડને પ્રિપેર કરવા માટે એ સરળતા રહેશે. સત્સંગની પણ એટલી જ આવશ્યકતા, સત્સંગથી પણ મન શુદ્ધ થશે અને મન તૈયાર થશે. વાતાવરણ પણ મહત્વનું છે. અહીંયા તમે જુઓ, તમારું મન બરાબર શાંત થઈ ગયું, પોતાની મેળે, તમારે કરવું નથી પડતું, પોતાની મેળે મન શાંત થઈ. કેમ? વાતાવરણની અસર છે. એક તો આટલા બધા લોકો કરી રહ્યા છે ને, અહીંયાનું વાતાવરણ છે, વાઇબ્રેશન છે. તમે મંદિરમાં જાઓ, કેટલું અદ્ભુત વાતાવરણ, તમારે કંઈ કરવું ન પડે, પોતાની મેળે મન શાંત થઈ જાય. પણ ઘરમાં આવું નથી થતું, કારણ કે ઘરમાં કોલાહલ વધારે હોય, મહાભારત હોય સવારના પોરમાં, તો બધી દરેક મોટા ભાગના ઘરોમાં મહાભારત ચાલતું હોય, યુદ્ધ જાણવા માટે ચાલતું હોય, જોર જોરથી બરાડા પાડતા હોય, તો એ તો ત્યાં પછી એવી રીતે ધ્યાન કરવું બહુ મુશ્કેલ હોય છે. તો બની શકે તો તમે અહીંયા આવી કોઈ પણ તમારું આ મંદિર અથવા કોઈની નજીકમાં, આજકાલ મંદિરોમાં ઘોંઘાટ બહુ હોય છે, પણ એવી કોઈ શાંત જગ્યા હોય, નદી કિનારે કે એવું કંઈ હોય, તો એમાં તમે જઈ શકો છો. નહીં તો તમારા ઘરમાં જ બની શકે તો એક નાનકડો ઓરડો રાખો, પૂજા ઘર જેવું રાખો. એમાં તમને જે ઈષ્ટ દેવતા ઉપર તમારી શ્રદ્ધા હોય, રામકૃષ્ણ દેવમાં, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન, જેના ઉપર તમારી શ્રદ્ધા હોય એના ફોટા રાખો, રોજ એમાં પુષ્પ આપો. અને એ ઓરડામાં તમારે પોતાને પણ નાહી ધોઈને જ પ્રવેશ કરવાનો, બૂટ ચંપલ પહેરીને પ્રવેશ કરવાનો નહીં, એની પવિત્રતા જાળવવાની. એમ કરતાં કરતાં ત્યાં વાઇબ્રેશન, અને ત્યાં સંસ્કૃત પાઠ, ત્યાં સ્તવ પાઠ કરવાનો, આરતી કરવાની, ભજન કરવાનું, ધ્યાન કરવાનું. આમ કરતાં કરતાં તમે જોશો, જેમ અહીંયા મંદિરમાં આવતાની સાથે મન શાંત થઈ જાય છે, એમ તમારા એ પોતાના ઘરના ઓરડામાં પણ, જે નાનકડો ઓરડો તમે પૂજાઘર બનાવ્યો, ધીરે ધીરે ચાર્જ થઈ ગયો, ત્યાં પણ વાઇબ્રેશન થઈ ગયા, અને ત્યાં તમને ધ્યાન કરવામાં સરળતા રહેશે. જો એવું શક્ય ન હોય તો કમસે કમ એક નાનકડો ખૂણો અલગ કરી દો મોટા ઘરમાં, એક વુડન પાર્ટીશન દઈને, પછી ત્યાં એ પાર્ટીશન દેટ ઇઝ ઓનલી મેન્ટ ફોર મેડિટેશન. એટલે મેડિટેશન ચેમ્બર, ધ્યાન કક્ષ અથવા તો ધ્યાનની જગ્યા એક નિશ્ચિત થઈ જાય, ધ્યાનનો સમય નિશ્ચિત થઈ જાય. ધ્યાન માટેની પૂર્વ તૈયારી માટે થોડાક પુસ્તકો વાંચવાના, સ્વાધ્યાય કરવાનું, થોડું ભજન સાંભળવાના, મન તૈયાર થઈ જાય, પછી તમે ધ્યાન કરશો તો તમને બહુ આનંદ થશે. હવે ધ્યાનના પ્રકારો, ઘણા બધા ધ્યાનના પ્રકારો છે. પ્રેક્ષા ધ્યાન, જૈન ધર્મ પ્રમાણે પ્રેક્ષા ધ્યાન છે. પછી વેદાંત મત પ્રમાણે છે ધ્યાન, ગુણ ધ્યાન છે, રૂપ ધ્યાન છે, પછી સ્વરૂપ ચિંતન છે, લીલા ચિંતન છે, ઝેન મેડિટેશન છે. બૌદ્ધ ધર્મ પ્રમાણે ઘણી બધી જાતના ધ્યાનો છે. મૃત્યુ ઉપર ધ્યાન કરવાનું કે કોઈ કેટેગરી પર ધ્યાન કરવાનું. પતંજલિ સૂત્રમાં પ્રત્યયની વાત છે, કોઈ પણ પ્રત્યય લઈને તમે એના ઉપર તમે ધ્યાન કરી શકો, જ્યોતિ ઉપર ધ્યાન કરી શકો, કોઈ પણ પ્રત્યય, એ પ્રત્યય લઈને, જેમ કે સ્વામી વિવેકાનંદ કાળા ટીપા ઉપર ધ્યાન કરતા હતા, કાળા બિંદુ ઉપર ધ્યાન કરતા. આમ ઘણી બધી જાતના પ્રત્યય હોય છે. એ પ્રત્યયમાં તમે પ્રત્યય ઉપર ધ્યાન કરી શકો. તો વિપશ્યના છે, પશ્યના છે, પ્રેક્ષા છે, ઝેન મેડિટેશન છે, ઘણી બધી જાતના ધ્યાનો છે. જેને જે પ્રમાણે ધ્યાન કરવું હોય કરી શકે. બૌદ્ધ ધર્મ પ્રમાણે વિધિઓ છે, જૈન ધર્મ પ્રમાણે વિધિઓ છે. વૈષ્ણવ ધર્મમાં ધ્યાનની કોઈ વધારે મહત્વ નથી, પણ એમાં પણ ચિંતન છે. એવી જ રીતે વેદાંતના મત પ્રમાણે પણ ઘણા બધા ધ્યાનના પ્રકારો છે. તો જેને જે પ્રમાણે ધ્યાન કરવું હોય તે કરી શકે છે. આપણે અત્યારે એક ધ્યાનનું પ્રેક્ટિકલ સેશન કરીશું, અને એ પ્રેક્ટિકલ સેશનમાં આપણે કેવી રીતે ધ્યાન કરવાનું છે, જેવી રીતે તમારા ગુરુદેવે તમને કીધું છે એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. હું ગાઈડેડ મેડિટેશન નહીં કરાવું, ગાઈડ હું નહીં કરી શકું. તમારા ગાઈડ, જે તમારા ગુરુદેવ છે એ તમારા ગાઈડ છે. એમણે તમને દીક્ષા વખતે, મંત્ર દીક્ષા વખતે જે પ્રમાણે ધ્યાન કરવાનું કીધું છે, અત્યારે પ્રેક્ટિકલ સેશનમાં એ જ પ્રમાણે આપણે ધ્યાન કરશું. અને એ ધ્યાન કેવી રીતે કરશું, એક ગીત શરૂ થશે, એનાથી અભી મેં બોલુંગા તો ધ્યાન, આપણું ગીત શરૂ થશે, એનાથી ધ્યાન શરૂ થશે, ગીત પૂરું થશે એટલે આપણું ધ્યાન પૂરું થશે. એટલે જે લોકોએ મંત્ર દીક્ષા નથી લીધી, જે લોકોએ દીક્ષા લીધી છે એમને તો ખબર છે કે કેવી રીતે ધ્યાન કરવું. એ ધ્યાનના પ્રેક્ટિકલ સેશન શરૂ થશે ત્યારે તમે તમારી રીતે ધ્યાન કરજો. હવે જે લોકોને દીક્ષા નથી મળી, એને ખબર નથી કેવી રીતે ધ્યાન કરવું, એના માટે સરળ ઉપાય છે.
અમે એક ગીત મૂકી દઈશું, ગીત બેકગ્રાઉન્ડમાં રહેશે જેથી મન આડેવડે ન જાય. એ ગીત ઉપર પણ તમે ધ્યાન કરી શકો છો, કારણ કે બહુ સુંદર ગીત છે જેના ઉપર આપણે એના ઉપર ધ્યાન નથી કરવાનું. ધ્યાન કરવો છે તમારા ઈષ્ટ દેવતા પર, તમને જે તમારા ગુરુદેવ કીધું છે એ પ્રમાણે. પણ બેકગ્રાઉન્ડમાં આપણે એટલા માટે આપીએ છીએ કે જે લોકોએ દીક્ષા નથી લીધી એના માટે એક સપોર્ટ રહે, મન આડેવડે ન ભટકે. અને જો ગીત ઉપર પણ ધ્યાન કરે તો પણ વાંધો નથી. એટલા માટે આ ગીત સ્વામી વિવેકાનંદનું અત્યંત પ્રિય હતું, શ્રી રામકૃષ્ણનું અત્યંત પ્રિય હતું. વેદાંતનો આખો સંદેશો આમાં આવી ગયો છે. જોકે છે સૂફી સંતનું, સૂફી ગીત છે. અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરે લખેલું ગીત છે. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ. એ ગીત શરૂ થશે ત્યારે આપણું ધ્યાન શરૂ થશે, ગીત પૂરું થશે આપણું ધ્યાન પૂરું થશે. ગીત જ્યારે ચાલતું હશે ત્યારે આપણું મન આડેવડે ભટકવાને બદલે ગીતમાં આવશે તો એ પણ સારું છે. પણ આપણે પ્રયત્નો કેવા કરવાના છે, જે ગુરુદેવે આપણને જે પ્રકારે કહ્યું એ પ્રમાણે આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો છે. જે લોકોને મંત્ર દીક્ષા નથી મળી, હજી સુધી ગુરુ નથી બનાવ્યા, ખબર નથી કેવી રીતે ધ્યાન કરવાનું, એના માટે એક સરળ ઉપાય બતાવું છું. તમે જે તમારા કોઈ પણ જે ઈષ્ટ દેવી દેવતા હોય, રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, શ્રી રામકૃષ્ણ હોય, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ હોય, જેને પણ જે પણ દેવી દેવતા, ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, જેના ઉપર તમારી બહુ વધારે શ્રદ્ધા છે, જેને તમે પ્રેમ કરો છો, એને તમારા હૃદયમાં તમે જોવાનો પ્રયત્ન કરો. આમ તો ધ્યાન આજ્ઞા ચક્રમાં પણ થઈ શકે, સહસ્ત્રારમાં પણ થઈ શકે, પણ અનાહત ચક્ર એટલે કે હૃદય, શ્રી રામકૃષ્ણ કહેતા હતા હૃદય વચ્ચે ડાકા મારે જાયગા, ડંકા મારે જાયગા, એટલે કે એ દીવાનખાનું છે ઈશ્વરનું. તો એ હૃદયમાં આપણે અનાહત ચક્રમાં ધ્યાન કરવાનું છે. હૃદય એટલે હાર્ટ, એટલે એનાટોમિકલ હાર્ટ નહીં, એનાટોમિકલ હાર્ટ તો ડાબી તરફ છે. આ છે નોટ ફિઝિયોલોજિકલ હાર્ટ, સ્પિરિચ્યુઅલ હાર્ટ. તો સ્પિરિચ્યુઅલ હાર્ટને સમજવા માટે તમે લોકો એક ફોટો જોયો હશે, હનુમાનજી પોતાની છાતી ચીરી અને બતાવે છે, જો મારા હૃદયમાં રામ અને સીતા બેઠેલા છે. તો એ જે મધ્ય ભાગ છે જે બતાવે છે, જ્યાં તમને ફિલિંગ થાય છે, તમે પૂછો આજે મારા હૃદયમાં બહુ દુઃખ છે, આજે હૃદયમાં મને બહુ આનંદ છે, એમ કરીને જે તમે હાથ મૂકો છો, જ્યાં ફિલિંગ થાય છે એને તમે અત્યારે તો ગણી શકો. પછી તો યુ વિલ ડિસ્કવર યોર ઓન હાર્ટ. એ તો પોતાની મેળે જે સ્પિરિચ્યુઅલ હાર્ટ સ્વામી યતીશ્વરજી કહે છે, તમને પોતાની મેળે ડિસ્કવરી થઈ જશે. અત્યારે જે હૃદયમાં તમને અનુભૂતિ થાય છે, ફિલિંગ્સ થાય છે, ભાવનાઓ તમને મળે છે, અને જ્યાં તમે હનુમાનજી જોયા છે મધ્ય ભાગમાં, એ હૃદયના અનાહત ચક્રમાં, હૃદયમાં આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાનું ધ્યાન કરવાનું, જે તમને ગમતા હોય. જેમણે દીક્ષા લીધી છે એમણે ગુરુ કીધું પ્રમાણે ધ્યાન કરવાનું છે. જેમણે દીક્ષા નથી લીધી એ પોતપોતાના ઈષ્ટ દેવી દેવતાનું ધ્યાન પોતાના હૃદયમાં કરે. અને સૌથી પહેલી વાત છે કે આપણે બેસવાનું જે છે, તમે સુખાસનમાં બેસી શકો, પદ્માસનમાં બેસી શકો. હવે અત્યારે તમે ખુરશીમાં બેઠા છો એટલે સુખાસન પદ્માસન તો નહીં થાય. ઘરમાં તમે સુખાસન પદ્માસનમાં બેસી શકશો, પણ ખુરશી ઉપર પણ બેસી શકો છો. આ ખુરશીમાં તમે બેઠા છો, હું પણ બેઠો છું, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની, ખુરશી ઉપર બેસો કે નીચે બેસો, મેરુદંડ સીધો હોવો જોઈએ. મેરુદંડ આ સીધી રેખામાં હોવું જોઈએ, પરપેન્ડિક્યુલર 180 ડિગ્રીઝ, એટલે આમ પણ નહીં, આમ પણ નહીં, એટલે આ એક સીધી રેખામાં હોવું જોઈએ. કારણ કે આ જે કુંડલીની શક્તિ એ મૂલાધારથી સહસ્ત્રાર તરફ જાય છે. તો ઈડા પિંગલાના સુષુમ્ના નાડી છે. તો ઈડા અને પિંગલાની વચ્ચે છે સુષુમ્ના. એ સુષુમ્ના નાડી જે આપણી કરોડરજ્જુની વચ્ચોથી જાય છે. તમે એને કાપશો તો મળશે નહીં, પણ એ સ્પાઇનલ કોર્ડ એની અંદર છે આ સુષુમ્ના નાડી. તો એ સુષુમ્ના નાડી જ્યારે પ્રવાહિત થાય છે, સર્પાકારે જાય છે, એ જ્યારે સહસ્ત્રારમાં પહોંચે છે ત્યારે આપણને એ અંતિમ આપણો ઉદ્દેશ્ય પૂરો થાય છે સમાધિનો. પણ જે કંઈ હોય એટલે આ કરોડરજ્જુ સીધી હોવી, મેરુદંડ સીધો હોવો એ બહુ આવશ્યક છે. તો જેને કોઈ તકલીફ હોય અલગ વાત છે સ્પાઇનલ કોર્ડની, પણ મોટાભાગના લોકોએ આ સીધું, અને બહુ ટાઈટ પણ નથી બેસવાનું, સહજ અવસ્થામાં પણ સીધા બેસવાનું છે. હવે આપણે જ્યારે ધ્યાન કરીશું ત્યારે આ ગીત શરૂ થશે, લાઇટ ઓફ થશે, અને આપણે પ્રયત્ન કરવાનો છે
કે થોડાક દિવસ થોડાક સમય માટે 15 મિનિટ માટે આપણે દિવ્ય લોકની યાત્રા કરવાની છે. બધું ભૂલી જવાનું છે, સંસારની બધો વાતે ભૂલી જવાની છે. એ દિવ્ય લોકના આનંદ આપણે મેળવવાનો છે. જે પ્રમાણે આપણા ગુરુએ કહ્યું એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. આપણા ઈષ્ટ દેવતાને આપણે પોતાના હૃદયમાં જોવાનો પ્રયત્ન કરવાનો છે. અને 15 મિનિટ પછી જ્યારે ગીત પૂરું થશે તે આપણું ધ્યાન પૂરું થશે. તો આપણે દિવ્ય લોકની યાત્રા માટે હવે શરૂઆત કરીએ. ચલો. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. एक तुझको अपना पाया, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है. तुझसे हमने दिल को लगाया. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. हर एक दिल में है तू समाया, हर एक दिल में है तू समाया, जो कुछ है सो तू ही है. तुझसे हमने दिल को लगाया. क्या मलायक क्या इंसान, क्या हिंदू क्या मुसलमान. क्या मलायक क्या इंसान, क्या हिंदू क्या मुसलमान. जैसे चाहा तूने बनाया, जैसे चाहा तूने बनाया, जो कुछ है
सो तू ही है। तुझसे हमने दिल को लगाया। काबा में क्या और दर में क्या, तेरी परस्तिश होगी सब जा। काबा में क्या और दर में क्या, तेरी परस्तिश होगी सब जा। आगे तेरे सर सबों ने झुकाया। आगे तेरे सर सबों ने झुकाया। जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। अर्श से लेकर फर्श जमीन तक और जमीन से अर्श बरी तक। अर्श से लेकर फर्श जमीन तक और जमीन से अर्शवरी तक। जहाँ मैं देखा तू ही नजर आया। जहाँ मैं देखा तू ही नजर आया। जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। सोचा समझा देखा भाला, तू जैसा ना कोई ढूंढ निकाला। सोचा समझा देखा भाला, तू जैसा ना कोई ढूंढ निकाला। अब ये समझ में ज़फ़र किया आया। अब ये समझ में ज़फ़र किया आया। जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। जो कुछ है सो तू ही है। एक तुझको अपना पाया, एक तुझको
अपना पाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है। तुझसे हमने दिल को लगाया। ओम शांति शांति शांति। हरि ओम।